જી જનકભાઈ, જો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ તરફથી જો આપ વાત કરો, એસોસિએશનના આપ પ્રમુખ છો, તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું વલણ અને વ્યૂ શું છે આ સમગ્ર મામલે? કારણ કે હાઈકોર્ટે તો પોતાનો આદેશ આપી દીધો, 50,000 જેટલા વિદ્યાર્થીઓના ભાવિ પણ જોખમમાં મુકાયા છે, ત્યારે આપનો અભિગમ શું છે સમગ્ર મામલે? સૌપ્રથમ તો અત્યારે જીટીયુ એટલે યુનિવર્સિટીની લગભગ 3 વીકની ટર્મ પૂરી થઈ ગઈ છે, એટલે કે 3 વીક જેટલું ભણવાનું છોકરાઓ ભણી રહ્યા છે. વિદ્યાર્થીઓને હમણાં બી આપણે જોયું એ પ્રમાણે ક્યાંય કોઈ પણ જગ્યાએ પોતાના લગભગ ચોઈસ અથવા મેરિટની નજીક એડમિશન મળી ગયા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જે બહારગામના વિદ્યાર્થી હોય એ લોકોએ પોતાની હોસ્ટેલની ફી ભરી દીધી છે. અમદાવાદ અથવા સિટીના છોકરા હોય એ લોકો ટ્રાન્સપોર્ટેશન ફીસ ભરી દીધી છે. એટલે આ ઘણા બધા ઇસ્યુઝ એવા છે કે જ્યારે એક સાથે 50,000 છોકરાને એડમિશન થયા પછી અને રીસફલ કરવાની વાત આવે ત્યારે કદાચ જે કોર્ટે કીધું એ કરવા બધા બંધાયેલા છે, પરંતુ પ્રેક્ટિકલી ઘણી બધી સમસ્યાઓ એમને નડી શકે એવી છે. ઉપરાંત જ્યારે પર્સન્ટાઇલ બેઝની આપણે વાત કરીએ ત્યારે આખા ભારત દેશની જે પ્રતિષ્ઠિત સંસ્થાઓ NITs અને IITs છે એ તમામ સંસ્થાઓ રો પર્સન્ટાઇલ બેઝ ઉપર જ એડમિશન કરે છે. એટલે પર્સન્ટાઇલ બેઝ ઉપર એડમિશન કરવા માટે સરકારનો હેતુ સારો હતો કે દરેક વિદ્યાર્થીને દરેક સીટ ઓફર થાય. પટેલ સાહેબે કીધું એ પ્રમાણે કે અમુક ચોક્કસ સીટો રબર, પ્લાસ્ટિક, કેમિકલ જેવી સીટો LDમાં બધાને જોઈતી હોય, પણ એ ટાઈમે એ સીટ ઓફર જ ના થઈ હોય તો એ વિદ્યાર્થીનો CBSE બોર્ડમાં પ્રથમ નંબર આવ્યો હોય તો પણ એ સીટ એને ના મળે. આવા બધા જે દૂષણો હતા થોડા ઘણા એ કાઢવા અને નિવારવા માટે પર્સન્ટાઇલ બેઝ પદ્ધતિનો એ લોકોએ ઉપયોગ કર્યો હતો કે એમને એક જ પ્લેટફોર્મ ઉપર લાવી શકાય. હવે એસોસિએશન વતી હું સરકારને અપીલ કરું કે ભાઈ વિદ્યાર્થીઓને જે કંઈ પણ એડમિશન થયા છે એ યથાવત રહે એ હેતુથી સરકાર પોતે આ ચુકાદા સામે સ્ટે મેળવવા માટે સુપ્રીમમાં અપીલ દાખલ કરે. જી જી જનકભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે પટેલ સાહેબ જણાવી રહ્યા છે તે મુજબ કે હોમવર્ક તો કરવામાં આવ્યું, પરંતુ ગત વર્ષની વાત કરો કે આ વર્ષની વાત કરો, પર્સન્ટાઇલ રેન્કથી જ પરિસ્થિતિ એની જ રહી, એડમિશન પણ એ જ પ્રકારે આપવામાં આવ્યું. આપને લાગી રહ્યું છે કે આ પરિસ્થિતિનું હવે આજના દિવસે કોઈ સોલ્યુશન છે? આમાં રસ્તો શું નીકળી શકે? સૌ પ્રથમ તો તમામ વિદ્યાર્થીઓને હું એક સંદેશો આપવા માગું છું કે સ્ટુડન્ટ ડોન્ટ ગેટ પેનિક. જે કંઈ પણ સરકાર જે કંઈ પણ ડિસિઝન લેશે એ વિદ્યાર્થીઓના હિતમાં જ હશે એવી અમને અપેક્ષા છે. હવે વાત રહી કે હવે શું રિઝલ્ટ અથવા તો શું એક્શન લેવામાં આવે, તો એની અંદર સૌથી પહેલાં એક વસ્તુ એવી છે કે આજે નામદાર હાઈકોર્ટનું આજે ડિસિઝન આવ્યું છે કે ભાઈ આ મેરિટ ખોટું છે. એનો મતલબ કે ભાઈ સરકાર પાસે 2 ઓપ્શન રહે છે, ક્યાં તો ચુકાદાનો અમલ કરે અથવા તો એને સુપ્રીમમાં સ્ટે માટે અરજી કરે. હવે જો નવેસરથી તમને કોઈ એડમિશન કરવાના આવે તો માનનીય સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ છે કે કોઈ પણ સરકાર કોઈ પણ સ્ટેટમાં 30મી જુલાઈ પછી એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર એડમિશન નથી કરી શકતા. 30મી જુલાઈ પછી 15મી ઓગસ્ટ સુધી જે છૂટીછવાઈ બેઠકો હોય એ ભરવાની થોડા ઘણા તૂટક મંજૂરી મળે છે, પરંતુ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ 15મી ઓગસ્ટ પછી કોઈ પણ જાતની નવી પ્રવેશ પ્રક્રિયા કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટ કરી શકતી નથી. એટલે એ પણ અગેન તમને કહું કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટો એક સામે વાયોલેશન થાય છે. તમને કહું એ સિવાય વિનોદભાઈએ જે થોડું ઘણું કીધું એમાં હું કહેવા માગું છું કે જે PIL થઈ હતી ને એનું જે રિઝલ્ટ આવ્યું હતું એ વખતે નામદાર હાઈકોર્ટે આપણને 2 ઓપ્શન આપ્યા હતા. એક તો તમે એમણે જે ફોર્મ્યુલા આપી પર્સન્ટેજ ઇન્ટુ પર્સન્ટાઇલ ઇન્ટુ 0.6 પર્સન્ટાઇલ ઇન્ટુ 0.4 એનો અમલ કરો અનલેસ યુ એમેન્ડ યોર રૂલ. એટલે 2 ઓપ્શન આપ્યા હતા. એમાં સરકારે માનનીય નામદાર હાઈકોર્ટના ચુકાદાનો અમલ કર્યો છે અને રૂલ્સને એમેન્ડમેન્ટ કર્યા છે. એટલે નિયમોમાં સુધારો કરી અને ત્યારબાદ જ તમામ પ્રોસિજર, એક અહીંયા વસ્તુ ખાસ અગત્યની કહેવી છે કે તમામ પ્રોસિજર ની શરૂઆત એ નિયમોમાં સુધારો કર્યા પછી જ થઈ છે. કારણ કે રૂલ્સમાં એમેન્ડમેન્ટ કર્યું, ત્યારબાદ મેરિટ બનાવ્યું, ત્યારબાદ ચોઇસ ફિલિંગ થઈ અને ત્યારબાદ જ એડમિશનનું એલોટમેન્ટ થયું છે. એટલે ગેમ સ્ટાર્ટ થયા પછી પણ રૂલ નથી બદલાયા, પરંતુ જે રિઝલ્ટ છે એ આપણી સામે છે. બીજી વસ્તુ એવી છે કે પર્સન્ટાઇલ ઇઝ અ બિગર વર્ડ. પર્સન્ટાઇલની અંદર જ પર્સન્ટેજનો સમાવેશ થઈ જ જાય છે. એટલે જે રો પર્સન્ટેજ બેઝ ઉપર આપણે એડમિશન આપવાની વાત છે એની અંદર પર્સન્ટાઇલનો એની અંદર સમાવેશ થઈ જ ગયેલો છે. એટલે આ વસ્તુની અંદર એવું છે કે જેટલું સમય બગડે છે એટલો વિદ્યાર્થીઓનો ભણવાનો સમય બગડે છે. એટલે મારી ખાસ સરકારને પણ અપીલ છે કે આમાં કોઈક એવો વચ્ચેનો રસ્તો કાઢીએ કે જેનાથી વિદ્યાર્થીઓનું ભણવાનું ના બગડે અને શક્ય હોય એટલી કોલેજો ચાલુ થઈ શકે. જી બિલકુલ જનકભાઈ, આપ જી બિલકુલ વિનોદભાઈએ જે વાત કીધી એમાં થોડુંક કહેવા માંગુ છું કે એમણે કીધું કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓને દૂર એડમિશન લેવા પડ્યા છે, હોસ્ટેલના પડ્યા છે કે મળ્યું છે એડમિશન. આ વસ્તુ હું બીજી રીતે તમને કહું કે જ્યારે ઓનલાઈન એડમિશનની અંદર કોઈ એડમિશન તમને આપતું નથી, તમે જે ચોઈસ આપી છે એમાં તમારી મેરિટના ધોરણે, નોટ ચોઈસ, તમારું જે મેરિટ છે
એ મેરિટ પ્રમાણે તમારે માગેલી ચોઇસમાંથી તમને એડમિશન મળે છે. ઇટ મીન્સ કે તમે અમદાવાદમાં રહો છો અને તમે જામનગર તમારી ચોઇસ મૂકી છે, એનો મતલબ એવું છે કે તમારે જામનગર જવું છે તો જ તમે ચોઇસ મૂકી છે. પછી એ વાત આવે કે ભાઈ મને જામનગર એડમિશન મળ્યું ને મારે ત્યાં હોસ્ટેલની ફી ભરવાની છે, તો જ્યાં તમારું મેરિટ આવતું હતું એ પ્રમાણે તમને એડમિશન એલોટમેન્ટ કરાયું છે. આ તો કેવી વાત છે ખબર છે કે અમારી પાસે ઘણા વિદ્યાર્થીઓ આવે છે કે સાહેબ અમને યુનિવર્સિટીએ ફેલ કર્યા. ભાઈ મેં તો ફેલ કર્યા નથી, તું ફેલ થયો છો, બંને વસ્તુમાં ફરક છે, રિઝલ્ટ ઇઝ સેમ. એટલે જ્યારે તમને કોઈ ઓનલાઈન એડમિશન થતા હોય ત્યારે તમારી ચોઇસ તમે આપો છો. કમ્પ્યુટર ભગવાન તો છે નહીં કે તમને ઓટોમેટિક કહી કે ભાઈ તું આ એક્સ કોલેજમાં જા, તું વાય કોલેજમાં. તમે જે માગ્યું છે એમાં તમને મેરિટ જ્યાં મળે છે એ મેરિટ પ્રમાણે તમને એડમિશન આપ્યું છે, એમાં ક્યાં કોઈ વાંધો છે. તમે ધારો કે બારગામ ચોઇસ મૂકી, ઇટ મીન્સ કે ભાઈ તમને હોસ્ટેલમાં એડમિશન મળે તો તમારે લેવું છે એટલે તમે ચોઇસ મૂકી, અધરવાઇઝ તમે ચોઇસ શું કરવા મૂકો તમને કહું. અને અલ્ટિમેટલી આ બધી જ વસ્તુઓ સાહેબ ઓનલાઈન કે સેન્ટ્રલાઇઝ એડમિશન થવાથી વિદ્યાર્થીઓને કોલેજે ફરવું જે ફરવું પડતું હતું એની જગ્યાએ એક જ જગ્યાએ સિંગલ વિન્ડો સિસ્ટમ, ખાલી સાહેબ એક 100 કે 150 રૂપિયાનું ફોર્મ એક જ જગ્યાએ ભરે અને એમનું એડમિશન થઈ જાય છે. જૂના જમાનામાં વિદ્યાર્થી કાળમાં હું પણ ભણેલો છું અને અમે લગભગ એક સાથે 25 કે 30 જગ્યાએ ફોર્મ ભરવા કોલેજમાં ફરતા હતા. એ જમાનામાં જતા રહ્યા છે. એ સાહેબ આટલું રિસર્ચ કર્યા પછી આ સિસ્ટમ આવી છે અને હંમેશા કોઈ પણ સિસ્ટમ ટ્રાયલ એન્ડ એરર મેથડથી જ સુધરે છે. જો કોઈ એરર આવી તો એને ટ્રાયલથી આપણે સુધારી લેવાનો પ્રયત્ન કરીએ છીએ. આમાં કોઈનો ઇન્ટેન્સ મેલાફાઇડ તો છે જ નહીં. જી બિલકુલ. જનકભાઈ આપ જણાવો, સેલ્ફ ફાઇનાન્સ કોલેજનો અભિગમ જ્યાં સુધી સોલ્યુશન આપવાની વાત હોય, જે પરિસ્થિતિ સર્જાઈ છે, આપને શું લાગી રહ્યું છે કે સંભવિત સોલ્યુશન આ પરિસ્થિતિનું શું હોઈ શકે? જ્યાં સુધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એસોસિએશન કે કોલેજની વાત છે ત્યાં સુધી હંમેશા જ્યારે બી વિદ્યાર્થીઓના હિત માટે સરકારે એમને ઇન્વાઇટ કર્યા છે ત્યારે હંમેશા અમે ત્યાં જે જગ્યાએ ઉપસ્થિત રહી અને જે કંઈ પણ સારું સોલ્યુશન નીકળી શકે એના અમે ઇનપુટ આપેલા છે. દાખલા તરીકે જ્યારે પટેલ સાહેબ હમણાં કીધું કે ગયા વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થયા બાદ આખા વર્ષ દરમિયાન સરકારે અલગ અલગ રીતે અલગ અલગ વસ્તુને એક્સરસાઇઝ કરી. સરકારે દરેક સ્ટેક હોલ્ડર એટલે કે જેને આ વસ્તુ લાગુ પડે છે, વિદ્યાર્થી સંસ્થાઓ, પ્રોફેસર કે જે લોકો આ બધાની સાથે સંકળાયેલા છે, એ બધાને અલગ અલગ આખા ગુજરાતમાં એવું પણ નથી કર્યું કે ચલો એક જ મિટિંગ બોલીને એક જ જગ્યાએ બધાને બોલે, એવું પણ નથી કર્યું. તમામ અલગ અલગ ઝોનમાં અલગ અલગ જગ્યાએ બધાને બોલાવી અને બધાને સાંભળ્યા છે. સ્કૂલના બાળકોને બોલાયા છે, કોલેજના એસોસિએશનને બોલાવ્યા છે, કોલેજના સંચાલકો બોલાવ્યા છે અને એ લોકોએ જે કંઈ પણ એમના સૂચનો કર્યા, સજેશન કર્યા, એની ઉપર એમણે પોતાના ISI એટલે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના એક્સપર્ટનો ઓપિનિયન લઈને ત્યારબાદ કંઈક આ બધી ફોર્મ્યુલાનો અમલ કર્યો છે. તમને કહું એમ એ દરમિયાન શું થયું એ આપને કહું કે લાસ્ટ ટાઈમની ફોર્મ્યુલા અને આ ફોર્મ્યુલામાં એક મોટો તફાવત છે કે લાસ્ટ ટાઈમ સૌથી મોટો નેગેટિવ પોઈન્ટ એવો હતો કે દરેક વિદ્યાર્થી પોતે જાતે મેરિટમાં કેલ્ક્યુલેટ નહોતો કરી શકતો, એટલે ઘણી બધી કન્ફ્યુઝન જે ગઈ વખતે ઊભી થઈ એનું મેઇન કારણ આ હતું. આ આખા વર્ષમાં સરકારે જે કંઈ બી એક્સરસાઇઝ કરી એના પછી આ ફોર્મ્યુલા જે મૂકી એમાં સૌથી મોટો ફાયદો એક જ હતો કે દરેક વિદ્યાર્થી પોતાના મેરિટ માર્ક ટ્રાન્સપરન્ટલી પોતાની જાતે કેલ્ક્યુલેટરના ઉપયોગ કર્યા વગર પણ એ પોતાના મેરિટમાં ગણી શકે. એ આ આખા વર્ષ દરમિયાન જે એક્સરસાઇઝ કર્યું એનું એક સૌથી મોટી ફળ છે. તમને કહું બીજી વસ્તુ આપણે કીધું કે ભાઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજના એસોસિએશન તરફથી અમારી સરકાર તરફ થોડીક એ પ્રકારની અપીલ છે કે જ્યારે કે પટેલ સાહેબ હમણાં ફિગર આપી કે 20,000 જેટલા વિદ્યાર્થીઓની સીટો અત્યારે ખાલી છે, એટલે કહેવાનો મતલબ કે અત્યારે એવું ટાઈટ ટુ ટાઈટ પોઝિશન નથી એમ. તો એવા સંજોગોની અંદર બહારના વિદ્યાર્થીઓ પણ અહીંયા આવે તો એ પણ બહારના વિદ્યાર્થીઓ એટલે ગુજરાત બહારના વિદ્યાર્થીઓ છે એ પણ આપણા દેશના નાગરિક જ છે. એટલે ગુજરાતના રાજ્યના છોકરાઓને એડમિશન આપ્યા બાદ જે કંઈ પણ વધારાની સીટો વધે છે એને વેસ્ટ કરવી, ગટરમાં ફેંકી દેવી, એની જગ્યાએ નોન જી અથવા તો MBA MCA માટે નોન સિમેટના વિદ્યાર્થીઓ દ્વારા એ સીટો જો ભરવામાં આવે અને એમાં પણ અમે સરકારના જે કંઈ બી એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે કે 45% અથવા તો 50% એનો પણ ખ્યાલ રાખીને, એટલે વિધાઉટ ડાયલ્યુટિંગ ધ એલિજિબિલિટી ક્રાઇટેરિયા, જે વિદ્યાર્થીઓએ તમને કહું જીની એક્ઝામ ના આપી હોય કોઈ પણ કારણસર અથવા તો સિમેટની એક્ઝામ MBA MCA માટે ના આપી હોય એવા વિદ્યાર્થીઓને ખાલી પડેલી સીટો ઉપર પણ જો સમાવેશ કરી શકાય તો એ વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક રહેશે. અન્યથા એ સીટો વ્યર્થ જશે. ધેટ સીટ વિલ રિમેન વેકન્ટ. બિલકુલ.